વડોદરા શહેરમાં વસંત પંચમીના પવિત્ર દિવસે મહારાષ્ટ્રીયન સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। વસંત પંચમીનો પાવન દિવસ હોય ત્યારે અખિલ મહારાષ્ટ્રીય યુવક સંગઠન દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના જે દીકરા દીકરીઓ છે તેઓ માટે આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના લોકલાડીલા રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ થાણેના નાનજી શેઠ અને મુંબઈના જાણીતા કોમેડી કલાકાર યોગેશ પવાર દાદા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સૌએ ઉપસ્થિત રહી આયોજકોએ જણાવ્યું કે વડોદરાના દાનવીરો અને નગરજનોના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો। લોકોના ભારે પ્રતિસાદ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને આગામી વર્ષે પણ કમિટીની મંજૂરી બાદ આવું ભવ્ય આયોજન ફરીથી કરવાની સંસ્થાએ નેમ વ્યક્ત કરી છે। टाळ्या होऊ द्या साहेब। हा खूप प्रामाणिकतेचा विषय आहे। आज अग्रवाल समाजाचे प्रतिनिधी असून आज आपल्याला खूप मोठं योगदान आपल्याला मदत केलेली आहे। ठीक है, तो जोरात टाळ्या व्हायला पाहिजे। और भाभी जी, मैं आपका सम्मान के लिए हमारे सुषमा ताई कहाँ गए, उनको मैं इनवाइट करता हूँ स्टेज पर। आमच्या संघटनेचे उपाध्यक्ष श्रीमान चंद्रकांत सुखदेव पार्टे यांच्या सौभाग्यवती आहेत आणि चंद्रकांत पार्टे हे आपल्या समाजाचे पण खूप मोठे उद्योजक आहेत। तुम्हाला सांगतो मी आता का चंद्रकांत आमच्या दोघांची एकच भिंत आहे पुढे मागे, आणि हे पण आमच्याबरोबर चालीमध्ये असायचे। एकदा एक असा थोडा बनाव झाला की जन्माष्टमीला आम्ही मटकी फोडत होतो आणि हे दादा वरती चढले होते आणि वरना खाली पडले, तिथं मटकीच फोडायचीच बंद केली त्यांनी। આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી સમસ્ત મહારાષ્ટ્રીયન દીકરા દીકરી માટેનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને એ સમૂહ લગ્નનું આયોજન અત્યારે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે। આજના વસંત પંચમીના શુભ દિવસે સંગઠનના સૌ કાર્યકર્તા એટલે ખાસ કરીને વડોદરા શહેરના સૌ મારા વાલા નગરજનો કે જેમના સાથ સહકારથી આ એક ખૂબ સુંદર એવું આયોજન સૌ પ્રથમ પહેલીવાર અમે વિનામૂલ્યે કર્યું છે અને ઘણો એવો સારો પ્રતિસાદ લોકોનો પણ છે અને ઘણી બધી અપેક્ષાઓ પણ અત્યારે અમારી સાથે જોડાયેલી છે। ઘણા એવા કોલ્સ, ઘણી બધી વાતો અમારી સાથે લોકો કરી રહ્યા છે કે આવતા વર્ષે પણ તમે કરો તો અમે તમને સાથ સહકાર કરીશું। ઘણી સારી વાત છે કે જ્યારે આવું શુભ કાર્ય થતું હોય અને જ્યારે મદદની ભાવના, અને એમાં ખાસ કરીને વાત કરું તો અમારી સંસ્કારી વડોદરા શહેર કે જે શહેરીજનો સંસ્કારી હોય, દયાળુ હોય ને એવા સમયે દાનશૂર હોય ને આવું જ્યારે આયોજન થતું હોય તો ઘણા એવા દાનશૂરો મદદ કરતા હોય। એટલે આ વર્ષે જે અમારું સમૂહ લગ્ન છે સારી રીતે પરિપૂર્ણ થયું છે ને હોઈ શકે કે આવતા વર્ષે પણ વસંત પંચમીના શુભ દિવસે ફરી આ શુભ લગ્નનું અમે આયોજન કરીશું। ટૂંક સમયમાં જ અમારી કમિટીની મિટિંગ થશે, એના પછી જો ડિસાઇડ થાય તો આવનારા સમયની અંદર પણ આ વિનામૂલ્યે સમૂહ લગ્ન આયોજન કરીશું। જે આયોજનની અંદર વડોદરા શહેરના અમારા મહારાષ્ટ્રીયન સમાજના એવા લોકલાડીલા અમારા રાજેશભાઈ આયરે તેમજ ઠાણેથી નાનજી શેઠ કે ખરેખર એમનો અમૂલ્ય સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજર રહ્યા, તેમજ યોગેશ પવાર દાદા કોમેડી કલાકાર છે એ પણ બોમ્બેથી આવ્યા હતા। એટલે ઘણું સારું એવું જ્યારે આવા મોટા વ્યક્તિ અહીંયા કાર્યક્રમમાં આવતા હોય અને આશીર્વાદ આપતા હોય તો ઘણી એવું જ કહેવાય કે ભગવાનના આશીર્વાદ મળ્યા અને જે પ્રમાણે એ અહીંયા ઉપસ્થિત રહ્યા અમને ઘણું સારું લાગ્યું। અને હોઈ શકે આવનારા સમયની અંદર ફરી એકવાર કહેવા માંગીશ કે જો કદાચ સમય મળે અને આ લોકોનો સાથ સહકાર મળશે તો ચોક્કસથી અમે સમૂહ લગ્નનું ફરીવાર આયોજન કર્યું। હંમેશા કહું છું કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। સંસ્કારી એટલા માટે કે આજે જુઓ છો કે મહારાષ્ટ્રીયન સમાજ એક સાથે એકત્રિત થાય, એક જગ્યા પર એકત્રિત થાય, ખર્ચો વધે નહીં, ખોટો ખર્ચો વેડફા નહીં, અને મા બાપ એક દીકરીને લગ્ન કરવા માટે કેટલી વાર પોતાનું મકાનો, ઘરે, જમીનો બધું વેચી દેતા હોય છે। અને એવા સમયે એક દીકરીનું લગ્ન કેવી રીતનું થાય, એક દીકરાનું લગ્ન કઈ રીતના થાય, પણ જ્યારે સમાજ એકત્રિત થાય અને આજે વિજયભાઈ જાદવ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ વંદન કરું છું કે એમને આટલી આજે પહેલા જ વર્ષે એમને 5 દીકરાઓ અને દીકરીઓના લગ્ન કર્યા છે અને જે પણ લોકોએ પણ એમને જે સપોર્ટ કર્યો છે સૌ લોકોને, અને ખાસ કરીને એમના માતા પિતાઓને કે સમાજની દીકરી સમાજમાં પરણે, સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે જે દીકરાઓ અને દીકરીઓ એ પણ લોકો પોતે મા બાપે કીધેલા પ્રમાણે લગ્ન કરે છે અને એને સપોર્ટ સમાજ કરે છે। એટલા માટે મા બાપના આશીર્વાદથી, સમાજના આશીર્વાદથી અને એક સાથે બધા જ સાથે ભેગા થઈ અને ખૂબ ઓછા ખર્ચાની અંદર અને સારું કન્યાદાન લઈને અને વિના મૂલ્યે જ્યારે આવા લગ્ન થતા હોય તો
નતમસ્તક વંદન કરું છું. દરેક સમાજને આ જ રીતના લગ્નો થાય અને દીકરાઓ દીકરી આપણા નસીબદાર છે કે આપણા કહેવા પ્રમાણે આપણા સમાજની અંદર આ જે રીતના લગ્ન કર્યા છે. હું ભગવાનને પ્રાર્થના કર્યું કે આ નવદંપતિને ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય, આવનારું જીવન ખૂબ સુખમય સમૃદ્ધમય બને તેવી જ શુભેચ્છા પાઠવું.